નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ઝૂંપડીના દરવાજે બનેલી અદ્ભુત ઘટના। એક ઝૂંપડીના દરવાજા પર બાપ અને દીકરો બંને હોલવાયેલી ધૂણી એટલે કે તાપણું સામે ચૂપચાપ બેઠા હતા અને અંદર દીકરાની જવાન વહુ બુધિયા પ્રસવ પીડાથી તરફડી રહી હતી। ઘડીએ ઘડીએ તેના મોંમાંથી એવો કાળજું કંપાવી દે તેવો અવાજ નીકળતો હતો કે બંને છાતી હાથ મૂકી દેતા હતા। શિયાળાની રાત હતી, કુદરત સન્નાટામાં ડૂબેલી હતી અને આખું ગામ અંધકારમાં લીન થઈ ગયું હતું। ઘીસુએ કહ્યું, લાગે છે કે બચશે નહીં। આખો દિવસ દોડધામમાં ગયો, જ્યાં જોઈ તો આવ। માધવ ચીડાઈને બોલ્યો, મરવું જ હોય તો જલ્દી મરી કેમ નથી જતી? જોઈને શું કરું? તું તો બહુ નિર્દય ચેલ્યા। વર્ષ દિવસ જેની સાથે સુખ ચેનથી રહ્યો તેની સાથે જ આટલી બેવફાઈ? તો મારાથી તેનું આમ તરફડું અને હાથ પગ પછાડવું જોવા નથી આવવાતું। ચમારોનો કુટુંબ પરિવાર હતો અને આખા ગામમાં બદનામ। ઘીસુ એક દિવસ કામ કરતો તો 3 દિવસ આરામ કરતો। માધવ એટલો કામચોર હતો કે અડધો કલાક કામ કરતો તો કલાક સુધી ચિલમ પીતો। એટલા માટે તેમને ક્યાંય મજૂરી નહોતી મળતી। ઘરમાં મુઠ્ઠીભર પણ અનાજ પડ્યું હોય તો તેમના માટે કામ કરવાની સોગંદ હતી। જ્યારે 2-4 ઉપવાસ થઈ જતા ત્યારે ઘીસુ ઝાડ પર ચડીને લાકડા તોડી લાવતો અને માધવ બજારમાં વેચી આવતો અને જ્યાં સુધી પૈસા રહેતા ત્યાં સુધી બંને આમ તેમ ભટક્યા કરતા। ગામમાં કામની કમી નહોતી। ખેડૂતોનું ગામ હતું, મહેનતું માણસ માટે 50 કામ હતા, પણ આ બંનેને ત્યારે જ બોલાવતા જ્યારે 2 માણસ પાસેથી 1 માણસ જેટલું કામ મેળવીને પણ સંતોષ માનવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોય। જો બંને સાધુ હોત તો તેમને સંતોષ અને ધીરજ માટે સંયમ અને નિયમની જરાય જરૂર ન પડત। આ તો તેમનો સ્વભાવ હતો, વિચિત્ર જીવન હતું એમનું। ઘરમાં માટીના 2-4 વાસણો સિવાય કોઈ મિલકત નહોતી। ફાટેલા લુગડાથી પોતાની નાગ્નતા ઢાંકીને જીવી રહ્યા હતા। દુનિયાની ચિંતાઓથી મુક્ત, દેવામાં ડૂબેલા, ગાળો પણ ખાતા, માર પણ ખાતા, પણ કોઈ દુઃખ નહીં। એટલા ગરીબ કે વસૂલાતની જરાય આશા ન હોવા છતાં પણ લોકો તેમને કંઈક ને કંઈક ઉધાર આપી દેતા હતા। વટાણા કે બટાકાના પાક વખતે બીજાના ખેતરમાંથી વટાણા કે બટાકા ખોદી લાવતા અને શેકીને ખાઈ લેતા, અથવા 10-5 શેરડીના સાંઠા ઉખાડી લાવતા અને રાત્રે ચૂસતા। ઘીસુએ આવી કિસ્મત ભરોસાની જિંદગીમાં 60 વર્ષની ઉંમર વિતાવી દીધી હતી અને માધવ પણ ગુણિયલ દીકરાની જેમ બાપના જ પગલે ચાલી રહ્યો હતો, બલકે એનું નામ વધારે રોશન કરી રહ્યો હતો। આ સમયે પણ બંને તાપણા સામે બેસીને બટાકા શેકી રહ્યા હતા, જે કોઈ ખેતરમાંથી ખોદી લાવ્યા હતા। ઘીસુની પત્નીનું તો ઘણા સમય પહેલાં અવસાન થઈ ગયું હતું। માધવના લગ્ન ગયા વર્ષે થયા હતા। જ્યારથી આ સ્ત્રી આવી હતી ત્યારથી તેણે આ પરિવારમાં વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો અને આ બંને નિર્લજ્જોનું પેટ ભરતી એ રહેતી હતી। જ્યારથી તે આવી ત્યારથી આ બંને વધારે આળસુ ને આરામ પ્રિય થઈ ગયા હતા, બલકે થોડા મિજાજ પણ બતાવતા લાગ્યા હતા। કોઈ કામ કરવા બોલાવે તો કોઈ સંકોચ વગર બમણી મજૂરી માંગતા। એ જ સ્ત્રી આજે પ્રસવ પીડાથી મરી રહી હતી અને આ બંને એ જ રાહમાં હતા કે એ મરી જાય તો શાંતિથી ઊંઘીએ। ઘીસુએ બટાકો નીકાળીને છોલતા કહ્યું, જાયને જોઈ તો આવ, કેવી હાલત છે એની। ડાકણનો ઉપાડો હશે, બીજું શું? એ તો ભૂવો પણ 1 રૂપિયો માગે છે। માધવને ડર હતો કે જો તે ઓરડીમાં જશે તો ઘીસુ બટાકાનો મોટો ભાગ સાફ કરી દેશે। બોલ્યો, મને ત્યાં જતા ડર લાગે છે। ડર કઈ વાતનો છે? હું તો અહીં છું જ ને। તો તમે જઈ જુઓ ને, મારી બાયડી જ્યારે મરી હતી તો હું 3 દિવસ સુધીની પાસેથી હલ્યો પણ નહોતો, અને વળી મારાથી શરમાશે કે નહીં? જેનું ક્યારેય મોં નથી જોયું, આજે એનું ઉઘાડું શરીર જો, એને શરીરનું ભાન પણ ક્યાં હશે? મને જોઈ લેશે તો ખુલીને હાથ પગ પણ નહીં પછાડી શકે। હું વિચારું છું કે કોઈ બાળ બચ્ચું થઈ ગયું તો શું થશે? સૂંઠ, ગોળ, તેલ કંઈ પણ તો નથી ઘરમાં, બધું જ આવી જશે। ભગવાન આપે તો। જે લોકો અત્યારે 1 પૈસો નથી આપી રહ્યા એ જ કાલે બોલાવીને રૂપિયા આપશે। મારે 9 છોકરા થયા, ઘરમાં ક્યારેય કંઈ નહોતું, પણ ભગવાને કોઈને કોઈ રીતે પાર ઉતારી જ દીધા। જે સમાજમાં રાત દિવસ મહેનત કરનારોની હાલત એમની હાલત કરતાં કંઈ બહુ સારી નહોતી, અને ખેડૂતોની સરખામણીમાં જે લોકો ખેડૂતોની નબળાઈઓનો લાભ ઉઠાવતા જાણતા હતા ક્યાંય વધારે સમૃદ્ધ હતા, ત્યાં આવી મનોવૃત્તિ પેદા થઈ જવી એ કોઈ નવાઈની વાત નહોતી। અમે તો કહીશું કે ઘીસુ ખેડૂતો કરતાં ક્યાંય વધારે વિચારશીલ હતો અને ખેડૂતોના વિચાર શૂન્ય સમૂહમાં જોડાવાને બદલે નવરા
બેઠાડુઓની નીચ મંડળીમાં જઈ મળ્યો હતો. હા, એનામાં શક્તિ નહોતી કે બેઠાડુઓના નિયમ અને નીતિનું પાલન કરી શકે. એટલા માટે જ્યાં એની મંડળીના બીજા લોકો એ ગામના આગેવાન અને મુખી બની બેઠા હતા, ત્યાં એના પર આખું ગામ આંગળી ચીંધતું હતું. છતાં પણ એને સંતોષ તો હતો જ કે ભલે ફાટેલ હાલ છે, પણ ઓછામાં ઓછું એણે ખેડૂતોની જેમ જીવતોડ મહેનત તો નથી કરવી પડતી, અને એની સરળતા તથા નિસહાયતાનો બીજા લોકો ખોટો ફાયદો તો નથી ઉઠાવતા. બંને બટાકા કાઢી કાઢીને ગરમા ગરમ ખાવા લાગ્યા. કાલથી કંઈ ખાધું નહોતું, એટલી ધીરજ નહોતી કે ઠંડા થવા દે. કેટલી વાર બંનેની જીભ બળી ગઈ. છોલી નાખ્યા પછી બટાકાનો બહારનો ભાગ જીભ, ગળો અને તાળવાને બાળી દેતો હતો, અને એ અંગારાને મોંમાં રાખવા કરતાં વધારે સલામતી એમાં જ હતી કે એ અંદર પહોંચી જાય. ત્યાં એને ઠંડો કરવા માટે પૂરતો સામાન હતો, એટલા માટે બંને જલ્દી જલ્દી ગળી જતા. જોકે આ કોશિશમાં એમની આંખોમાંથી આંસુ નીકળી આવતા. યેસુને એ સમયે ઠાકોરની જાન યાદ આવી, જેમાં 20 વર્ષ પહેલાં ગયો હતો. એ દાવતમાં એને જે તૃપ્તિ મળી હતી એના જીવનમાં એક યાદ રાખવા જેવી વાત હતી, અને આજે પણ એની યાદ તાજી હતી. બોલ્યો, એ ભોજન નથી ભૂલાતું. ત્યાર પછી ફરી એવું ખાવાનું અને પેટ ભરીને નથી મળ્યું. કન્યા પક્ષવાળાએ બધાને પેટ ભરીને પૂરીઓ ખવડાવી હતી. બધાને, નાના મોટા સૌએ પૂરીઓ ખાધીને અસલ ઘીની ચટણી, રાયતું, 3 જાતના સૂકા શાક, એક રસાવાળું શાક, દહીં, ચટણી, મીઠાઈ. હવે શું કહું કે એ ભોજનમાં કેવો સ્વાદ મળ્યો હતો. કોઈ રોકટોક નહોતી. જે ચીજ જોઈએ તે માંગો, જેટલું જોઈએ તેટલું ખાઓ. લોકોએ એવું ખાધું કે કોઈનાથી પાણી પણ ન પીવાયું. પણ પીરસનારા એવા કે પતરાળામાં ગરમા ગરમ ગોળ ગોળ સુગંધી કચોરીઓ નાખી દેતા હતા. ના પાડીએ કે નથી જોઈતી, પતરાળા પર હાથ ઢાંકી રાખીએ, પણ એ તો આપી જ જતા હતા. અને જ્યારે બધાએ મોં ધોઈ લીધા તો પાન ઇલાયચી પણ મળ્યા, પણ મને પાન લેવાનું ક્યાં ભાન હતું. ઊભા પણ નહોતું રહેવાતું. ચટપટ જઈને પોતાના કાળબાળ ધાબળા પર લંબાવી લીધું. એવો દરિયાદિલ હતો એ ઠાકોર. માધવે આ વાનગીઓ મનમાં સ્વાદ લેતા કહ્યું કે હવે આપણને કોઈ એવું ભોજન નથી ખવડાવતું. હવે કોઈ શું ખવડાવે? એ જમાનો જુદો હતો. હવે તો બધાને કરકસર સૂજે છે. લગ્નગાળામાં ખર્ચ ન કરો, ક્રિયાકર્મમાં ખર્ચ ન કરો. પૂછો, ગરીબોનો માલ ભેગો કરીને ક્યાં રાખશો? ભેગો કરવામાં તો કોઈ કચાશ નથી. હા, ખર્ચ કરવામાં કરકસર સૂજે છે. તમે એક વારમાં 20 પૂરીઓ ખાધી છે? 20થી વધારે ખાધી હતી. હું તો 50 ખાઈ જાત. 50થી ઓછી મેં નહીં ખાધી હોય. સારો ખાવધરો હતો. તું તો મારો અડધોડ નથી. બટાકા ખાઈને બંનેએ પાણી પીધું ને ત્યાં જ તાપણા સમયે પોતાની ધોતીઓ ઓઢીને પગ પેટના સિંકોરીને સૂઈ ગયા, જાણે 2 મોટા મોટા અજગર કુંડાળો વાળીને પડ્યા હોય. અને બુધિયા હજુ સુધી કરાહત એટલે કણસતી હતી. સવારે માધવે ઓરડીમાં જઈને જોયું તો તેની પત્ની ઠંડી પડી ગઈ હતી. તેના મોં પર માખીઓ બણબણી રહી હતી. પથરાયેલી આંખો પર સ્થિર થઈ ગઈ હતી. આખું શરીર ધૂળથી લથપથ હતું. તેના પેટમાં જ બાળક મરી ગયું હતું. માધવ ભાગતો ગીસુ પાસે આવ્યો. પછી બંને જોર જોરથી હા કરવાને છાતી પીટવા લાગ્યા. પડોશીઓએ આ રોકકળ સાંભળી તો દોડી આવ્યા અને જૂની પરંપરા મુજબ આ અભાગ્યાઓને સાંત્વના આપવા લાગ્યા. પણ બહુ રોવા ધોવાનો સમય નહોતો. કફન અને લાકડાની ચિંતા કરવાની હતી. ઘરમાં તો પૈસો એ રીતે ગાયબ હતો જેમ સંભળીના માળામાં માંસ. બાપ દીકરો રોતા રોતા ગામના જમીનદાર પાસે ગયા. ત્યાં બંનેના મોંથી નફરત કરતા હતા. કેટલી વાર બંનેને પોતાના હાથે પીટી ચૂક્યા હતા. ચોરી કરવા માટે, વચન આપીને કામ પર ન આવવા માટે પૂછ્યું, શું છે લાગીશું? રોય છે કેમ? હવે તો તું ક્યાંય દેખાતો પણ નથી. લાગે છે કે આ ગામમાં રહેવું નથી. ગીસુએ જમીન પર માથું મૂકીને આંખોમાં આંસુ ભરીને કહ્યું કે સરકાર, મોટી વિપત્તિમાં છું. માધવની વહુ રાત્રે ગુજરી ગઈ. રાત પર તરફડતી રહી સરકાર. અને બંને એના ઓશિકે બેસી રહ્યા. દવા દારૂ જે કંઈ થઈ શક્યું બધું જ કર્યું, પણ એ અમને દગો આપી ગઈ. હવે કોઈ એક રોટલો આપનાર પણ ન રહ્યું. માલિક, તબાહ થઈ ગયા. ઘર ઉજળી ગયું. આપનો ગુલામ છો. હવે આપના સિવાય કોણ એની માટી પાર પાડશે, અંતિમ સંસ્કાર કરશે? અમારા હાથમાં તો જે કંઈ હતું એ બધું તો દવા દારૂમાં વપરાઈ ગયું. સરકારની જ દયા થશે તો એની નિકાસ થશે. આપના સિવાય કોના દ્વારે જાઉં? જમીનદાર સાહેબ દયાળુ હતા, પણ ગીસુ પર દયા કરવી એ
કાળા કળબાળ એટલે ધાબળા પર રંગ ચડાવવા જેવું હતું. મનમાં તો આવ્યું કે કહી દે, ચાલ દૂર થાય. આમ તો બોલાવાથી પણ નથી આવતો. આજે જ્યારે ગરજ પડી તો આવીને ખુશામત કરી રહ્યો છે. રામખોર ત્યાંકનો બદમાશ, પણ આ ક્રોધ કરવાનો કે શિક્ષા કરવાનો સમય નહોતો. મનમાં બળતા બળતા 2 રૂપિયા કાઢીને ફેંક્યા, પણ સાંતવાનો એક શબ્દ પણ મોંમાંથી ન નીકળ્યો. એના તરફ જોયું પણ નહીં, જાણે માથાનો બોજ ઉતાર્યો હોય. જ્યારે જમીનદાર સાહેબે 2 રૂપિયા આપ્યા તો ગામના વાણિયા મહાજનોને ના પાડવાની હિંમત ક્યાંથી થાય. ઘીસુ જમીનદારના નામનો ઢંઢેરો પીટતા પણ સરસ જાણતો હતો. કોઈ કે 2 આના આપ્યા, કોઈ કે 4 આના. 1 કલાકમાં ઘીસુ પાસે 5 રૂપિયા રકમ ભેગી થઈ ગઈ. ક્યાંકથી અનાજ મળી ગયું, ક્યાંકથી લાકડા, અને બપોરે ઘીસુ અને માધવ બજારમાંથી કફન લાવવા ઉપડ્યા. અહીં લોકો વાંસ બાંસ કાપવા લાગ્યા. ગામની દયાળુ સ્ત્રીઓ આવીને લાશ જોતી હતી અને એની લાચાર હાલત પર 2 ટીપા આંસુ પાડીને ચાલી જતી હતી. બજારમાં પહોંચીને ઘીસુ બોલ્યો, લાકડી તો તેને બાળવા જેટલી મળી ગઈ છે. કેમ માધવ? માધવ બોલ્યો, હા લાકડી તો બહુ છે, હવે કફન જોઈએ તો ચાલો કોઈ હલકું ફૂલકું કફન લઈ લઈએ. હા, અને વળી શું, લાશ ઉડતા ઉડતા રાત થઈ જશે. રાત્રે કફન કોણ જોવાનું છે? કેવો ખરાબ રિવાજ છે કે જેને જીવતે જીવ શરીર ઢાંકવા માટે ફાટેલો ટુકડોય ન મળે, તેને મર્યા પછી નવું કફન જોઈએ. કફન લાશની સાથે બળી તો જાય જ છે જ, અને બીજું શું રહી જવાનું છે? આજ 5 રૂપિયા પહેલાં મળ્યા હોત તો કંઈક દવા દારૂ કરાવી લેત. બંને એકબીજાના મનની વાત સમજી રહ્યા હતા. બજારમાં આમ તેમ ફરતા રહ્યા. ક્યારેક આ બજારની દુકાને ગયા તો ક્યારેક પેલી દુકાને. જાત જાતના કપડાં, રેશમીને સૂતી જોયા, કોઈ પસંદ ના આવ્યું. છેવટે સાંજ પડી ગઈ ત્યારે બંને ખબર નહીં કઈ દેવી પ્રેરણાથી મિથ્યાવાળા શાળા દારૂના અડ્ડા સામે પહોંચી ગયા અને જાણે કોઈ પૂર્વ નિશ્ચિત વ્યવસ્થા મુજબ અંદર જતા રહ્યા. કે થોડી વાર સુધી બંને અસમંજસમાં ઊભા રહ્યા. પછી ઘીસુએ ગદ્દી સામે જોઈને કહ્યું, સાવજી 1 બોટલ અમને પણ આપજો. આના પછી થોડી ચટપટી ચીજો ચખના આવી, તળેલી માછલીઓ આવી, અને બંને વરાંડામાં બેસીને શાંતિપૂર્વક પીવા લાગ્યા. ઘણી કૂંજળીઓ ગ્લાસ ધડાધડ પીધા પછી બંને નશામાં આવી ગયા. ઘીસુ બોલ્યો, કફન લગાવવાથી શું મળત? આખરે બળે તો જવાનું જ હતું, વહુની સાથે થોડું જવાનું હતું. મહાદેવે આકાશ તરફ જોઈને કહ્યું કે જાણે દેવતાઓને પોતાની નિર્દોષતાના એ સાક્ષી બનાવતો હોય. દુનિયાનો દસ્તુર છે, નહીં તો લોકો બ્રાહ્મણોને 1000 રૂપિયા કેમ આપી દે છે? કોણ જાણે છે પરલોકમાં મળે છે કે નહીં? મોટા માણસો પાસે ધન છે, ફૂકે છે. આપણી પાસે ફૂકવા માટે શું છે? પણ લોકોને જવાબ શું દઈશું? લોકો પૂછશે નહીં કે કફન ક્યાં છે? ઘીસુ હસ્યો, બે કહી દઈશું કે રૂપિયા કમરેથી સરકી ગયા, બહુ શોધ્યા, મળ્યા નહીં. લોકોને વિશ્વાસ નહીં આવે, પણ પછી એ જ રૂપિયા પાછા આપશે. માધવ પણ હસ્યો, આણધારી સૌભાગ્ય પર બોલ્યો, બહુ ભલી હતી બિચારી, મરી તો ભરપૂટ ખવડાવી પીવડાવીને. અડધી બોટલથી વધારે ઉડી ગઈ હતી. ઘીસુએ 2 શેર પૂરીઓ મંગાવી, ચટણી, અથાણું, કલેજીઓ. દારૂખાનીની સામે જ દુકાન હતી. માધવે દોડીને 2 પતરાળમાં બધો સામાન લઈ લીધો. આખો 1.5 રૂપિયો ખર્ચ થઈ ગયો. ફક્ત થોડાક જ પૈસા બચ્યા હતા. બંને આ સમયે એવા ટાપ ટીપવાળા અંદાજમાં બેસીને પૂરીઓ ખાઈ રહ્યા હતા જાણે જંગલમાં કોઈ સિંહ પોતાનો શિકાર ઉડાવી રહ્યો હોય. ન જવાબદારીનો ડર હતો, ન બદનામીની ચિંતા. આ બધી લાગણીઓ તો તેઓ ક્યારનાય જીતી ચૂક્યા હતા. ઘીસુ દાર્શનિક અંદાજમાં બોલ્યો, આપણો આત્મા પ્રસન્ન થઈ રહ્યો છે તો શું એનું પુણ્ય નહીં મળે? માધવે શ્રદ્ધાથી વાતો નવેને સમર્થન આપ્યું. ચોક્કસ મળશે. હે ભગવાન, તો અંતર્યામી છે, એને વૈકુંઠમાં લઈ જજે. અમે બંને હૃદયથી આશીર્વાદ આપી રહ્યા છીએ. આજે જે ભોજન મળ્યું તે ક્યારેય જિંદગી પર નહોતું મળ્યું. એક ક્ષણ પછી માધવના મનમાં એક શંકા જાગી. બોલ્યો, કેમ દાદા, આપણે લોકો પણ ક્યારેક ને ક્યારેક ક્યાં જઈશું જ ને? ઘીસુએ આ ભોળા સવાલનો કંઈ ઉત્તર ન આપ્યો. તે પરલોકની એ વાતો વિચારીને આ આનંદમાં વિઘ્ન પાડવા નહોતો માંગતો. જો ત્યાં તે આપણને પૂછે કે તમે મને કફન કેમ ન આપ્યું તો શું કહેશો? કહીશું તારું માથું. પૂછશે તો ખરી જ. તો કેવી રીતે જાણે છે કે કફન નહીં મળે? તું મને એવો ગધેડો સમજે છે? 60 વર્ષ હું દુનિયામાં ઘાસ ખોદતો રહ્યો છું. એને કફન મળશે અને બહુ સારું મળશે. માધવને વિશ્વાસ ન આવ્યો. બોલ્યો, કોણ આપશે? રૂપિયા તો તમે ચટ કરી ગયા.
એ તો મને પૂછશે, એની સોંથમાં તો સિંદૂર મેં પૂર્યું હતું. કોણ આપશે? કહેતા કેમ નથી? એ જ લોકો આપશે જેમણે આ વખતે આપ્યા. હા, આ વખતે રૂપિયા આપણા હાથમાં નહીં આવે. જેમ જેમ અંધારું વધતું હતું અને તારાની ચમક તેજ થતી હતી, મિત્યાશાળાની રોનક પણ વધતી જતી હતી. કોઈ ગાતું હતું, કોઈ શેખી મારતું હતું, કોઈ પોતાના સાથીના ગળે વળગી જતું હતું, કોઈ પોતાના દોસ્તના મોંમાં ફૂલડી લગાવી દેતું હતું. ત્યાંના વાતાવરણમાં નશો હતો, હવામાં ગરમાવો. કેટલાય તો અહીં આવીને એક ઘૂંટડામાં મસ્ત થઈ જતા હતા. દારૂ કરતાં વધારે તો અહીંની હવા તેમના પર નશો કરતી રહેતી. જીવનની મુશ્કેલીઓ તેમને અહીં ખેંચી લાવતી હતી અને થોડી વાર માટે તેઓ ભૂલી જતા હતા કે તેઓ જીવે છે કે મરે છે, અથવા નથી જીવતા, નથી મરતા. અને આ બાપ દીકરો હજુ પણ મજા લઈ લઈને ઘૂંટડા ભરી રહ્યા હતા. બધાની નજર આમના પર ટકેલી હતી. બંને કેવા ભાગ્યશાળી છે, આખી બોટલ વચ્ચે પડી છે. પેટ ભરીને ખાઈને માધવે બચેલી પૂરીઓનું પતરાળું ઉપાડીને એક ભિખારીને આપી દીધું, જે ઊભો એમની તરફ ભૂખી આંખોથી જોઈ રહ્યો હતો. અને દાન આપવાના ગૌરવ અને આનંદ અને ઉલ્લાસનો પોતાના જીવનમાં પહેલી વાર અનુભવ કર્યો. કિસ્સોએ કહ્યું, લઈ જા, ખૂબ ખા અને આશીર્વાદ આપ. જેની કમાણી છે એ તો મરી ગઈ, પણ તારો આશીર્વાદ એને જરૂર પહોંચશે. રૂવાડેથી આશીર્વાદ આપ. બહુ કાળી મજૂરીના પૈસા છે. માધવે ફરી આકાશ તરફ જોઈને કહ્યું, એ વૈકુંઠમાં જશે દાદા, વૈકુંઠની રાણી બનશે. ઈસુ ઊભો થઈ ગયો અને જાણે ઉલ્લાસના મોજામાં તરતો હોય તેમ બોલ્યો, હા બેટા, વૈકુંઠમાં જ જશે. કોઈને સતાવ્યા નહીં, કોઈને દબાવ્યા નહીં. મરતા મરતા આપણી જિંદગીની સૌથી મોટી લાલચા પૂરી કરતી ગઈ. એ વૈકુંઠ નહીં જાય તો શું આ મોટા મોટા લોકો જશે, જે ગરીબોને બંને હાથે લૂંટે છે અને પોતાના પાપ ધોવા માટે ગંગામાં નાહે છે અને મંદિરમાં જળ ચડાવે છે? શ્રદ્ધાળુતાનો આ રંગ તરત જ બદલાઈ ગયો. અસ્થિરતા એ નશાની ખાસિયત છે. દુઃખ અને નિરાશાનો દોરો પડ્યો. માધવ બોલ્યો, પણ દાદા, બિચારી જિંદગીમાં બહુ દુઃખ ભોગવ્યું, કેટલું દુઃખ વેઠીને મરી. તે આંખો પર હાથ રાખીને રોવા લાગ્યો. ચીસો પાડીને ઘીસુએ સમજાવ્યું, કેમ રોય છે બેટા? ખુશ થા કે એ માયાજાળમાંથી મુક્ત થઈ ગઈ, જંજાળમાંથી છૂટી ગઈ. બહુ ભાગ્યશાળી હતી જેણે આટલી જલ્દી માયા મોહના બંધન તોડી નાખ્યા. અને બંને ઊભા થઈને એ ગાવા લાગ્યા કે ઠગીની કયો નેના ચમકાવે, ઠગીની પીધેલાઓની આંખો આમના તરફ મંડાયેલી હતી. અને આ બંને પોતાના મનમાં મસ્ત થઈને ગાઈ રહ્યા હતા. પછી બંને નાચવા લાગ્યા. ઉછળવા પણ ખરા, કૂદ્યા પણ ખરા, પડ્યા પણ ખરા, મરક્યા પણ ખરા, હાવભાવ પણ કર્યા, અભિનય પણ કર્યા અને આખરે નશામાં ચૂર થઈને ત્યાં જ ઢળી પડ્યા. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીશું આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. આગળના ભાગ 2 ની અંદર આપણે મળશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.